हरे शिक्षापत्री श्लोक 31 यदौषधं च सूर्या संपूर्णं फललेन वा अज्ञात वृत वैद्येन दत्तम चाद्यम न तत्वचित। અને જે ઔષધ દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું, અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું। હવે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિતે સર્વ મુમુક્ષુએ દારૂ તથા માંસના સંસર્ગવાળું ઔષધ તે ક્યારેય ન ખાવું, તથા જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ન ખાવું, કારણ કે તે ખાવાથી અભક્ષનું ભક્ષણ થતાં ફરી સંસ્કારની આપત્તિ આવે છે। તે મનુસ્મૃતિમાં કહ્યું છે જે જો અજ્ઞાનથી વિષ્ઠા મૂત્ર અથવા સુરાથી મિશ્ર એવું કંઈ ખવાઈ જાય તો દ્વિજાતિ એવા ત્રણેય વર્ણોને ફરી સંસ્કાર કરવા। વળી મહાભારતના શાંતિ પર્વમાં કહ્યું છે કે અજ્ઞાનથી અથવા પ્રાણાંત આપતકાળમાં પણ જો દારૂ પીએ અને તે જો ધર્મ જાણનારા પુરુષોએ આજ્ઞા કરી હોય તો પણ તે ફરી સંસ્કારને યોગ્ય થાય છે। વળી મરીચી સ્મૃતિમાં કહ્યું છે કે માંસ મિશ્રિત ઔષધ ખાવામાં આવે તો તુક્ત કૃચ્છ વ્રત કરે ત્યારે શુદ્ધિ થાય। શ્રી હરિ સ્વયં સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના પહેલા અધ્યાયમાં કહે છે કે કામના વેગથી, ક્રોધના આવેશથી, બીજા કોઈ કારણથી થયેલ ઉદ્વેગથી કે જીવિકા વૃત્તિ હરી લેશે એવા ભયથી અને જીવનના લોભથી પણ ધર્મનો ત્યાગ ન કરવો, અર્થાત ક્યારે પણ દારૂ માંસથી યુક્ત એવું ઔષધ ન ખાવું તેમજ ન પીવું। વળી જેના આચરણને ન જાણતા હોઈએ તેવા અજાણ્યા વૈદ્ય આપેલું ઔષધ પણ ખાવું પીવું નહીં, કારણ કે તેમાં અભક્ષ વસ્તુનું મિશ્રણ હોવાનો સંભવ હોય છે। વળી તેમાં જીવ વીમો છે, માટે સારી રીતે પરિચિત એવા વૈદ્ય ડોક્ટરનું ઔષધ ગ્રહણ કરવું, પરંતુ અપરિચિતનું ગ્રહણ કરવું નહીં। આચાર શુદ્ધિથી સંસ્કાર શુદ્ધિ તથા સત્વ શુદ્ધિ જળવાય છે અને તેનાથી ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે। શ્લોક 32 સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્થિવનમ તથા। અને લોકને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્ય એવા સ્થાન જે જીર્ણ દેવાલય, નદી, તળાવના આરા, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા ફૂલવારી, બગીચા એ આદિ જે સ્થાનક તેમને વિશે ક્યારે પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લોક તથા શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને માટે નિષેધ કરેલા જીર્ણ દેવાલય આદિક સ્થાનોમાં મળમૂત્ર, થૂંક, લીટ વગેરે ત્યાગ કરવું, કારણ કે લોક રાજાદિકે નિષેધ કરેલા તે સ્થાનોમાં તેવી ક્રિયા કરતા રાજદંડાદિક અનર્થ થાય છે, અને શાસ્ત્રે નિષેધ કરેલા તે સ્થાનોમાં તેવી ક્રિયા કરતા નરકાદિકની પ્રાપ્તિ રૂપ અનર્થ થાય છે। માટે લોક તથા શાસ્ત્ર તેમણે નિષેધ કરેલા તે સ્થાનોમાં મળમૂત્ર, કફ, લીટ આદિકનો ત્યાગ કરવો। શ્લોક 33 અદ્વારેણ ન નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ સ્થાને સસામિકે વાસ કાર્યો પૃષ્ઠવા ન તત્પતિ।
અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં, અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અદ્વારે કરીને પેસવું નહીં તથા તેથી નિસરવું નહીં, તેમજ ધણિયાતા સ્થાનકને વિશે તેના માલિકને પૂછ્યા વિના ઉતારો આસન વગેરે કરવું નહીં. કારણ કે અદ્વારથી જે પ્રવેશાદિક છે તે દેખીતો અનર્થ છે. અદ્વારથી પ્રવેશ અથવા નિર્ગમન કરનાર ઉપર ચોરી, વ્યભિચાર વગેરે નિંદિત કર્મનો આરોપ આવે છે અને તેથી તે શિક્ષાને પાત્ર થાય છે તથા સમાજમાં માનહાનિ થાય છે. આવો અનર્થ ન થાય તે માટે શ્રી હરિ તેનો નિષેધ કરે છે. શ્લોક 35મો. અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયેષામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ સત્રધારિણામ. અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગુરુ વગેરેનું અપમાન આ લોક તથા પરલોકમાં મોટા અનર્થને કરનારું છે, માટે તે ના કરવું. વર્તમાન ધરાવી કંઠી બાંધી દીક્ષા મંત્ર તથા બ્રહ્મ જ્ઞાન આપનાર આચાર્ય મહારાજ, સંત કે સત્સંગી વગેરે જે ગુરુઓ, તેમનું અપમાન ન કરવું. વાલા બંધુઓ, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણા સૌ ઉપર અતિશય અપાર કરુણાની વર્ષા ભગવાને વરસાવી છે. ભગવાને આપણા સૌના કલ્યાણને માટે ભગવાને સત્શાસ્ત્રનો સાર કાઢીને ભગવાને આપણે 212 શ્લોક ની શિક્ષાપત્રી આપણ સૌને આપી. તો બંધુઓ, આ શિક્ષાપત્રી એવું એક શાસ્ત્ર છે જેમ અંધારામાં રહેલો મનુષ્ય એને કોઈ પણ પ્રકારનું સુખ કે શાંતિ એને હોતી જ નથી, એમ બંધુઓ અજ્ઞાનતામાં રહેલો મનુષ્ય એ ક્યારે સુખી થઈ શકતો નથી. તો બંધુ, એવા અજ્ઞાનતામાં પડેલા જીવાત્માઓના કલ્યાણને માટે, એના સુખને માટે, એમની શાંતિને માટે, એના જીવનમાં અજવાળું થાય તેના માટે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપણા સૌ ઉપર કરુણા કરી અને આ શિક્ષાપત્રી આપણને આપી છે. બંધુઓ, મનુષ્યની જે શોભા છે, મનુષ્યની જે આબરૂ છે, મનુષ્યની જે કિંમત છે, સાગરમાં અગાધ પાણી છે પણ સાગરની કોઈ મજા નથી મોજા વગર. મોરની કોઈ મજા નથી પીછા વગર.
હારની કોઈ મજા નથી મોતી વગર, દવાની કોઈ મજા નથી ઈજા વગર. એમ બંધુઓ, મનુષ્યની કોઈ મજા નથી, મનુષ્યની કોઈ શોભા નથી ધર્મ વગર. એટલે બંધુઓ, આપણી સૌની આબરૂ વધારવાને માટે, આપણી કિંમત વધારવાને માટે કોઈ મનુષ્યને પોતાની કિંમત ઘટાડવી ગમતી નથી. ગમે બંધુઓ? કોઈને ન ગમે. દરેકને પોતાની આબરૂ વહાલી છે, પણ આબરૂને ટકાવવી, આબરૂને વધારવી એ બંધુઓ શેમાં રહેલી છે? તો કે સદવર્તનમાં, સારા આચરણમાં, પવિત્ર જીવન જીવવામાં, સત્યવાણી બોલવામાં. તો એ બંધુ આપણી જે આબરૂ ભગવાનને વધારવાને માટે ભગવાને આ જે શિક્ષાપત્રી આપણને આપી, તો એ શિક્ષાપત્રીમાંથી ભગવાને કહેલા જે વિધિ અને નિષેધ, એનું યથાર્થ રીતે જો આપણે પાલન કરવામાં આવે, ભગવાને કઈ કઈ વસ્તુનો નિષેધ કર્યો છે, આટલું જ જો બંધુઓ આપણે જો જાણી લઈએ તો ઓટોમેટિક આપણું જીવન ઝળહળી ઉઠે. આપણે એ 31 થી આ 35 શ્લોકો આપણે વાંચ્યા, તો ભગવાને આપણને સુખ્યા કરવાને માટે ભગવાને જે જે આજ્ઞાઓ કરી, ક્યાં મળમૂત્ર કરવું ન કરવું, ક્યાં થૂકવું ક્યાં ન થૂકવું, તો એવા એવા સ્થાનો ભગવાને આપણને બતાવ્યા. કોનું અપમાન કરવું ના કરવું, આ બધું ભગવાને આપણને બતાવ્યું. તો બંધુઓ, આ ભગવાનની જે આજ્ઞાઓ, ભગવાને આપણને આંખો આપી, ભગવાને આપણને કાન પણ આપ્યા, ભગવાને આપણને આ કંઠ પણ આપ્યો, ભગવાને આપણને આ હાથ પણ આપ્યા. તો બંધુઓ, આ ભગવાને આપણને આ બધી વસ્તુઓ આપી છે, તો બંધુઓ એની શોભા શેમાં છે? કહો. મનુષ્ય, ભગવાને મનુષ્યને હાથની 10 આંગળીઓ આપી, તો 10 આંગળીઓમાં વીંટી પહેરવાથી આંગળીઓ હાથ શોભે કે નહીં? કાનની અંદર નંગ જડિત પુટ્ટી પહેરવાથી કાનની શોભા વધે કે નહીં? ગળામાં સુવર્ણ જડિત હાર પહેરવાથી ગળાની કિંમત વધે કે નહીં? હાથમાં લક્કી અથવા તો સોનાની કડીઓ પહેરવાથી હાથની કિંમત વધે કે નહીં? પણ બંધુઓ, શાસ્ત્રકારો આ બધાનો નિષેધ કરે છે. એમ પહેરવાથી કે કાનની શોભા, કે હાથની શોભા, કે નાકની શોભા થોડી વધી જાય. તો હાથની શોભા શેમાં છે? રેડ વીંટી પહેરવાથી હાથની શોભા નથી. હાથની શોભા શેમાં છે? દાન કરવાથી.
ભગવાનને ભગવાનના સાચા સત્પુરુષની સેવા કરવાથી, વડીલોની સેવા કરવાથી હાથની શોભા વધે. આ ભગવાને આ કંઠા આપ્યો, એ ઘરેણાથી શણગારીએ એને કરીને કંઠની શોભા વધતી સત્યમ વદ. આ ભગવાને આપણને જે આ ગળું આપ્યું છે, કંઠ આપ્યો છે, એના થકી સાચું બોલવું. આ મુખમાંથી સ્વામિનારાયણનું નામ, એ મંત્રનો જાપ કરવો, એનાથી આપણા ગળાની કિંમત વધે છે. ભગવાને આ કાનની શોભા જો આપણને વધારવી હોય તો બંધુઓ, કાનની શોભા વધારવી હોય તો શાસ્ત્ર કથા વાર્તાનું શ્રવણ કરવાથી કાનની શોભા વધે છે. એટલે બંધુઓ, કોઈ પણ મનુષ્યની કિંમત એની આગળ કે પાછળ લખેલી હોતી નથી. લખેલી છે? આ દુકાનોમાં પડીકા બધા લબડતા હોય, એ દરેક પડીકામાં લખેલી હોય કિંમત. હો, આ આટલાનું, આ આટલાનું, આ આટલાનું, આ આટલાનું. કોઈ માણસ ઉપર લેબલ મારેલું છે, આની કિંમત આટલી, આની કિંમત આટલી, આની કિંમત આટલી. અને આપણે પૂછવામાં આવે કે ભાઈ તારી કિંમત કેટલી, તો કોઈની ન હોય એટલી આપણી. એમ કે નહીં માણસ? ભાઈ એમ બોલવાથી કે આપણી કિંમત વધી જાય? તો બંધુઓ, આપણી કિંમત વધારવી હોય તો શું કરવું પડે? આ ભગવાને કહેલો છે સદાચાર. શ્રુતિ સ્મૃતિ પ્રપાદિત. શ્રુતિ અને સ્મૃતિમાં કહેલો એવો જે સદાચાર, અને એ સદાચાર એ જ ધર્મ છે. એ ધર્મ નું પાલન કરવાથી જ, ધર્મને માર્ગે ચાલવાથી જ, સત્યને માર્ગે ચાલવાથી જ આપણી સૌની આબરૂ વધે છે. આ ભગવાને આપણને સરસ મજાના પગ આપ્યા, તો પગની કિંમત વધારવી હોય તો ભગવાન અને ભગવાનના સાચા સત્પુરુષના દર્શન કરવા જવું. ભગવાનને સાચા સંતની સેવાના ઉપયોગમાં વાપરવામાં આવે તો આ પગની કિંમત વધે છે. તો આપણે ભગવાને જે આ બધી ઇન્દ્રિયો જે આપી છે ને, બધું હાથ, પગ, નાક, કાન આદિ બધું જ છે ભગવાનનું આપેલું. કોનું આપેલું છે? આપણે લાયા હતા, ભગવાનનું જ આપેલું છે. અને આપણે ભગવાનનું આપેલું આ બધું જે આપણે વાપરીએ છીએ, ક્યાં? ભગવાનને અર્થે કેટલું વાપરીએ છીએ કહો? આપણા મનમુખીપણે કેટલા દોડીએ છીએ? આપણી ઈચ્છા મુજબ કેટલું વર્તન કરીએ છીએ? આપણા મનનું ધાર્યું કેટલું આપણે મૂકીએ છીએ? અને કેટલું ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ છીએ? તો બંધુઓ, આપણી આબરૂ, આપણી કિંમત, આપણી મોટા ભગવાનની આજ્ઞા પાડવાથી જ આપણી મોટપ, કિંમત, આબરૂ વધે, વધે, વધે અને વધે.
અને એ આજ્ઞાનો જેટલો લોપ કરીએ એટલો જ આ જીવાત્મા દુખી 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 અને દુખી થાય છે. ભગવાને આપણે બુદ્ધિ શક્તિ બળ બધું જ આપ્યું છે. પત્યાનો વિચાર પણ આપણે બધા કરીએ છીએ. સત્ય શું છે અસત્ય શું છે એ પણ આપણને ખબર છે. છતાંય પણ સત્યના માર્ગે ચાલી શકાતું. सत्य के राह पर चलना फायदे की बात होती है. क्यों? तो इस राह पर भीड़ कम होती है. જ્યાં ટ્રાફિક ન હોય ત્યાં ગાડી દોડાવી મજા જ આવવાની છે ભાઈ. અને ટ્રાફિક હોય ત્યાં ડબક 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 ગાડી ક્યારે પહોંચે? અને એકદમ નેશનલ હાઈવે મળી જાય તો દબાવો ગમે તેટલી. એમ આજે સત્યનો જે માર્ગ છે, ભગવાનનો જે માર્ગ છે, એ રસ્તે ચાલનારા કોઈ પણ છે, કોઈક જ વિરલા એવા હોય છે કે ભગવાનને માર્ગે ચાલે છે. એટલે એ માર્ગે જનારા બિલકુલ કમ છે. એટલે એ રસ્તો ખાલી છે. શું છે? ટ્રાફિક નથી, ભીડ નથી એ રસ્તા ઉપર. છતાંય પણ આપણે એ ભીડ વગરના રસ્તે આપણે જઈ શકતા નથી. અને ભીડ વાળા રસ્તે જ આપણે બધા જઈએ છીએ અને પછી હેરાન થઈએ છીએ. ટ્રાફિકમાં ગૂંચવાઈ જઈએ છીએ. અહીંથી નીકળું કે અહીંથી નીકળું, અહીંથી નીકળું કે અહીંથી નીકળું. ડ્રાઈવર કેટલું ધ્યાન રાખે હો, ક્યાંથી નીકળાયો છે, આ બાજુ નીકળી જાઉં, સામે આ બાજુ નીકળી જાઉં. એટલે ક્યાંથી નહીં નીકળાય, તો ટ્રાફિક છે. એમ ભગવાનની આજ્ઞા વગરના રસ્તા ઉપર જેટલા આપણે જઈશું ને એટલા જ આપણે ગૂંચવાઈશું, એટલા જ મૂંઝાઈશું. અને ભગવાનની આજ્ઞામાં વર્તી જેટલા આંખો બંધ કરી દેશો ને તો એ પણ એક્સિડન્ટ નહીં થાય. મહારાજ કહે છે કે આંખો મીટીને ચાલ્યો જાય તો એ પણ પડે. ભગવત ધર્મને આશરો જે જીવ આંખો મીટીને ચાલ્યો જાય તો પણ તે પડે નહીં અને આખડે પણ નહીં. તો આપણે બધા સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાની આજ્ઞા મુજબ આપણે બધા અહીંયા દર ગુરુવારે આપણે શેના માટે ભેગા થઈએ છીએ? કંઈક લેવું છે જીવનમાં, કંઈક પામવું છે, અહીંથી કંઈક મળે છે, માટે આપણે સમય કાઢીએ છીએ. તો બંધુઓ, આજે કઈ કથા વાર્તા સાંભળીએ, ભગવાનની વાણી સાંભળીએ, એ ભગવાનના અમૃત સમાન વચનો આપણે સાંભળીએ. કારણ કે આ ભગવાનના જે વચનો છે એ જીવાત્માને અજ્ઞાનતામાંથી જ્ઞાનના માર્ગે લઈ જનારા છે. અને આગળ જે ભગવાનના ભક્તો થયા છે એ બધા જ ભગવાનની આજ્ઞાનું પાલન કરીને જ ભગવાનના ધામને પામ્યા છે. ભગવાનના ધામમાં જવું છે ને, અહીંયા શ્રીજી મહારાજે પોતે આ જ શિક્ષાપત્રીની અંદર કીધું છે, અમારી આ જે આજ્ઞા છે એ પ્રમાણે જે વર્તશે એ ભગવાન કહે છે કે અમારા છે. અને અમારી કહેલી આજ્ઞા પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે. આવું શિક્ષાપત્રીમાં આવે છે. એટલે બંધુ, આપ શિક્ષાપત્રી વાંચો છો ને? અત્યારે આપણે આ શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ
અને 200 વર્ષ આપણને ભગવાને આપી 200 વર્ષ થશે ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી બાપા બહુ મોટો મહોત્સવ કરશે અને આપણ સૌ એ મહોત્સવનો ખૂબ ખૂબ લાભ લેવાનો છે. એટલે આગળથી જ આપણને આ ભગવાનની વાણી આપણે બધા જેટલી વાંચીએ, એનું મનન કરીએ, એનો નિધિધ્યાસ કરીએ, એનો સાક્ષાત્કાર કરીએ અને એ ભગવાનના વચનોને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને એ વચનો પ્રમાણે આપણા જીવનને વર્તાવીએ, બંધુઓ આપણું જીવન ધન્ય થઈ જશે. ને તો ભગવાને આપેલો આ મનુષ્ય જન્મ આપણી જે જિંદગી બંધુઓ કેટલી છે, છોટી સી જિંદગાની, छोटी सी यानी छोटी सी कहानी. महाज्ञानीओ कहे ध्यानीओ कहे हानि तो थवानी. જેટલા જેટલા પૃથ્વી ઉપર જન્મ્યા છે, સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ, કેટલા બધા દુઃખો ને સુખો ને દુઃખો ને સુખો, આમ જ ગડબડતા જઈએ છીએ આપણે બધા. એટલે મહાજ્ઞાનીઓ ધ્યાનીઓ અનુભવીઓ એમ કહે છે કે આ ભગવાને જન્મ આપ્યો છે ને, કંટક સમા રસ્તા છે. એટલે હાનિ થવાની, એક 100 વર્ષની જિંદગાની અડધી ઊંઘમાં જવાની. કેટલી જશે? 100 વર્ષનું આપણું આયુષ્ય બધાનું, અને એમાં અડધી ઊંઘમાં જવાની. બાળપણની નાદાની ખેલ કુંડમાં જવાની. જે બાલ્ય અવસ્થા દરેકની કેવી છે જુઓ, નાચવામાં, કૂદવામાં, રમવામાં, હરવામાં, ફરવામાં, ઝાડ ઉપર ચડવામાં, નીચે ઉતરવામાં, પડવામાં, હાથ પગ ભાગવામાં, આ જ જિંદગી છે બચપણ. બાળપણની નાદાની ખેલકૂદમાં જવાની. જુવાની આવવાની. શું આવવાનું? જુવાની આવવાની, નાચવાની, કૂદવાની, અત્તર તેલે મહેકવાની. જુવાની આવશે એટલે એકદમ આમ માણસ સજાગ થઈ જશે. આ પામી લઉં ને, આ કરી લઉં ને, આ મેળવી લઉં ને, આ ભોગવી લઉં ને. કેટલા મનના ઓરતાઓ, મનની ઈચ્છાઓ, મનની લાલસાઓ, તૃષ્ણાઓ પામવા માટે માણસ મથવાનો, અને જુવાની અવસ્થાને આમાં ને આમાં પૂરી કરવાનું. અરે જુવાની આવવાની, નાચવાની, કૂદવાની, અત્તર તેલે મહેક આવવાની. જુવાની જવાની જવાની જવાની, જુવાની જવાની જવાની જવાની. જાતા જાતા કાનમાં કહેવાની કે હે ભૈલા, હવે હું ફરીથી નથી આવવાની. ઘડપણ આવવાનું, આંખે નહીં દેખાવાનું, કાને નહીં સંભળાવાનું. તોય પણ પોતાના દીકરાની વહુને લાવવાની. આવી ઈચ્છાઓ વધવાની. छोटी सी जिंदगानी एनी छोटी सी आ कहानी. એટલે બંધુઓ આપણું જીવન
પાણીના રેલાની જેમ વહી રહ્યું છે હો. સવાર થાય, સાંજ થાય, દિન ઉપર દિન જાય અને આજકાલ કરતા જોને ભૈલા આવરદા ઓછી થાય. એક દાડો ગયો એટલે જિંદગીનો પાનું કપાઈ ગયું, ડાયરીનું પાનું તોડો ના તોડ્યું ને તો કે તોડ ભાઈ તોડો, દાડો જતો રહ્યો હતો. એમ જિંદગીમાં દાડો જતો રહેવાનો ખબર નહીં પડે, હવાર છે આજ પડી જશે. કમાણા શું? આખો દાડો ગયો, શું તમે કમાણી કરી? તમે પામ્યા શું? આખી જિંદગી હાય પૈસો, હાય પૈસો, હાય પૈસો. દરેકના જીવનમાં આ જ છે. કેમ? તો કે વ્યવહાર મુખ્ય છે, ભગવાન ગૌણ છે. એટલે ભગવાન સંબંધી ક્રિયા આપણાથી ઓછી થાય છે અને વ્યવહાર, જગત સંબંધી વ્યવહારની ક્રિયાઓ આપણાથી વધારે થાય છે. એના માટે કોઈને ઉપદેશ દેવો પડતો નથી. પૈસો ક્યાંથી મળે ત્યાં ભાગો, આવી દોડધામ જીવનની છે. પણ બંધુઓ, આ બધું જ તમે કરશો પણ જો પરલોક સંબંધી જો ભાતું આપણે નહીં કર્યું હોય ને તો બંધુઓ તતઃ કિમ, તતઃ કિમ, તતઃ કિમ. તેથી શું, તેથી શું, તેથી શું? જુવાની જતી રહેશે, ઘડપણ આવીને નહોતું જોઈતું અને ક્યાંથી આવ્યું? કોઈને ઘડપણ જોઈ છે? કોઈ માગે છે? આવીને માથે પડે. એટલે બંધુઓ, જ્યાં સુધી શાસ્ત્રકારો કહે છે કે આગલી છોડો, પિછલી છોડો, બિચલી પકડો સારી, તેને પકડી હરી રસ ચખાડો તો પદવી મળશે ભારી. જીવનની આ ત્રણ અવસ્થાઓ જો આપણે સમજી જઈએ, જીવનને શેરડી જેવું બનાવવાનું છે. જીવનને કેવું બનાવવાનું? શેરડી. શેરડીને દબાવો, શેરડીને કાપો, શેરડીને પીલો. જે દબાવનાર છે, કાપનાર છે, પીલનાર છે, એને પણ એ મીઠાશ આપે છે. બોલો, આપે કે નહીં બંધુઓ? શેરડી એને કાપનારને એને મીઠાશ આપે છે. એટલે બંધુઓ, આપણા જીવનને આદર્શ બનાવો. આપણી આ છોટી આવી ઉંમર છે ને, નાની નાની ઉંમરમાં અત્યારથી જ જો આપણે આ સત્સંગના માર્ગે જો આપણે ચડી જઈશું ને બંધુઓ, જીવનમાં પછી ક્યાંય પણ વાંધો આવશે નહીં. નહીં તો પછી ફરીથી પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જઠરાગ્નિ શયનમ. જન્મ ને મરણ, જન્મ ને મરણ આ જીવની ઉપર પડ્યું જ છે. અને ત્રિવિધિના તાપમાં આ જીવાત્મા દુઃખી થયા જ કરે, દુઃખી થયા જ કરે છે. ત્રિવિધિના તાપથી કોણ મુક્તિ અપાવે? તો બંધુ, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને એમના સાચા સત્પુરુષના શરણે જવાથી, એમનું શરણું પામવાથી, એમણે કહેલી આજ્ઞાનું પાલન કરવાથી આપણે આ જન્મ અને મરણના ફેરા થકી મુક્તિને પામીએ છીએ. તો બંધુ, આપણને આવો કારણ સત્સંગ મળ્યો, સ્વામિનારાયણ ગાદી મળી, મણિનગર ધામ મળ્યું, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા અને એને આપણા સૌના કલ્યાણ માટે આપણા જીવનને કયા માર્ગે આપણે ચલાવવું એના માટે આપણને શિક્ષાપત્રી ભગવાને આપણને આપી. તો બંધુઓ, બરોબર શિક્ષાપત્રીને વાંચીને એ પ્રમાણે આપણા જીવનને ચલાવીએ
અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કરીએ અને ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપા, હે સ્વામી બાપા, અમને એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ તમે આને આપો કે બસ આ ભગવાનની જે આજ્ઞાઓ છે એને શિરે ચડાવીએ અને એ પ્રમાણે અમારા જીવનને વર્તાવીએ અને સત્સંગના રંગે અમારા જીવાત્માને રંગીએ. એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ અમને આપો એ જ પ્રાર્થના કરી વિનવી છે. બંધુઓ, ચાતુર્માસ ચાલી રહ્યો છે અને હિંડોળાનો પ્રારંભ પણ થઈ ગયો છે. ભક્તોએ ભગવાનને આ બાજુ અગરબત્તીનો અને આ બાજુ માળા તાળે મનના ચાળા. તો બંધુ, આ માળાના હિંડોળામાં ભગવાન એટલે બેઠા છે હો. આપણે તમામ મનના ચાળા જો મિટાવવા હોય તો ભગવાન બિરાજમાન છે તે ભગવાનને ઝુલાવો. અત્યારે મહારાજ આ ઝુલામાં બિરાજમાન છે અને આપણે આપણા અંતરમાં એ ભગવાનની મૂર્તિને ધારીએ અને મૂર્તિ ધારીને અખંડ ભગવાનનું સ્મરણ કરીએ હો. આંખો બંધ કરીને શું કરવાનું? સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આંખો બંધ કરી. બીજું આપણાથી કંઈ થશે નહીં. થશે? આંખો બંધ કરશો એટલે શું થશે કહો? મુજારો ચડશે, હે? આંખો ખોલવાની ઈચ્છા થશે. પણ આપણે આંખો બંધ કરીને શું કરવાનું? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આવું ભગવાનના નામનું સ્મરણ કરવાનું. તો ઓટોમેટિક આપણા અંતરાત્મામાં શાંતિ મળશે. કેમ તો કે ભગવાનનું નામ જ એવું પવિત્ર છે, કલ્યાણકારી છે, દિવ્ય છે, સુખ અને શાંતિને આપનારું એવું ભગવાનનું નામ છે. કયું નામ? બોલો બોલો, કયું નામ? તો બંધુ, એ નામનું અહર્નિશ આપણે બધા રટન કરીએ. તો આજના દિવસે સભાના યજમાન એક હરિભક્ત છે. હવે એનું કોઈ એને ભક્તે નામ આપ્યું નથી, પણ ભગવાન જાણે છે કે કોના તરફથી આજનો પ્રસંગ છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બસ ભગવાન એમના ઉપર પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને એના આલોકના મનોરથો ભગવાન પૂરા કરે અને પરલોકમાં ભગવાન પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે એ જ પ્રાર્થના કરીએ. અને માળાના હિંડોળા માળાના હિંડોળામાં ભગવાન બિરાજમાન છે. અગરબત્તીના હિંડોળાના, માળાના હિંડોળાના યજમાન કંચનબેન નટવરલાલ ઠક્કર બોપલવાળા, એના તરફથી આ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા છે. તો ધન્ય છે એવા ભક્તોને કે ભાઈ આવા સમયે પણ પોતે પોતાના, કારણ કે ભગવાને આપણને દ્રવ્ય આપ્યું બંધુ, જો ભગવાન અર્થે વપરાય નહીં તો બંધુ દ્રવ્ય છે એ પણ અનર્થને આપનારું છે. ભગવાનને ભગવાનના સાચા સત્પુરુષના ઉપયોગમાં જેટલું આવે ને બંધુઓ, એટલું એ જ દ્રવ્ય આપણને સુખને કરે. નહીં તો એ જ દ્રવ્ય ભલે કરોડપતિ હોય તો દશાંશ વિશાંશ જો આપણે જો ન કાઢ્યો હોય તો આ જ દ્રવ્ય અનિતિના માર્ગે દોરી જાય આપણને. જો ભગવાનને અર્થે આપણે વાપરેલું હોય તો ભગવાન આ દ્રવ્ય ક્યારે અન્યાય અને અનિતિના માર્ગે લઈ ન જાય. સારા વિચારો સૂચે આપણને. માટે ભગવાને આપણને જે કંઈ આપ્યું હોય તો તન મન ધન બધું તારું, તુજ બિન કોણ છે મારું. એટલે આવી રીતની ભાવનાવાળા ભક્તો રીતે ભગવાનને હિંડોળે ઝુલાવી રહ્યા છે. તો બસ એ ભક્તો ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને વેદરત્ના આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ એમની ઉપર ખૂબ ખૂબ પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈ
એ ભક્તોને પોતાની મૂર્તિના સુખમાં ઝીલાવે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ આદિ જય. આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.